દ્રશ્યોમાં દેખાતા મુસ્તાક લધાણી અને અમીન લધાણી સહિત આ 6 શખ્સોએ 100 ગાયની હત્યા કર્યાનો ગંભીર આરોપ લાગ્યો। આરોપીઓ વિરુદ્ધ એક નહીં બે ફરિયાદ નોંધાઈ છે। સૌરાષ્ટ્રમાં હિન્દુ સંગઠનો ગૌહત્યાથી લાલઘુમ થયા છે। ઠેર ઠેર વિરોધ પ્રદર્શનની સાથે આવેદનપત્ર એનાયત કરાઈ રહ્યા છે। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ખુદ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। દાવો કરાઈ રહ્યો છે કે મુસ્તાક અને અમીન સહિતના આરોપીઓએ મળીને ધ્રાંગધ્રા, હળવદ અને માળિયા મિયાણા પંથકમાં 100 જેટલા પશુઓની હત્યા કરી। પોલીસ ફરિયાદના આધારે મુસ્તાક અને અમીન ઉપરાંત અન્ય 4 આરોપીઓને દબોચી લેવાયા છે। ફરિયાદીના જણાવ્યા પ્રમાણે માલધારીઓએ પોતાના ગાય સહિતના પશુ ચરાવવા માટે મુસ્તાક અને અમીનને આપેલી હતી, જેમાંથી 100 જેટલા પશુ ગાયબ છે। થોડા સમય અગાઉ ચીખલી ગામની સીમમાંથી કતલ કરાયેલી 13 ગાય મળી આવ્યા બાદ સમગ્ર મામલે પર્દાફાશ થયો। અમારા જે ગૌપાલક ભાઈઓ છે એમની આશરે 100 થી વધુ ગાયો ખોવાઈ ગયેલી છે, જેને ચારવા આપેલી હતી અને એવો જવાબ આપ્યો કે ગાયો ભડકીને ભાગી ગઈ છે। પણ હમણાં જે 13 ગાયોનો ગુનો કબૂલાનો એના આધારે આપણને ખબર પડી કે આ ગાયોને તો કતલ કરવામાં આવી છે। ગૌમાંસ તસ્કરીનો મોટા પાયે વ્યવસાય ત્યાં ચાલી રહ્યો છે। તો આ ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલા જે લોકો છે એમને તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે પકડી અને એવી સજા બેસાડવામાં આવે કે જેનાથી સમાજમાં દાખલો બેસે કે બીજી વાર આવું જઘન્ય કૃત્ય કરતા કોઈ પણ વ્યક્તિમાં ડર ઊભો થાય એવી આ લોકોની માંગ છે। મોરબી કુબરનાથસારીના નાકાની અંદર શક્તિ ચોકના નાકે ગાયત્રી મંદિર છે, ત્યાં પણ આવી હાટડીઓ ચાલે છે અને એમના પણ દ્વારા પણ પશુઓની કતલ કરવામાં આવે છે। અને મોરબીમાં ઠેર ઠેર આવા હાટડાઓ જે પેદા થયા છે, રોડના નાકે, રસ્તે, ગલીએ, હાઈવે ઉપર આ બધા હાટડાઓ જેની પાસે લાયસન્સ હોય એના લાયસન્સો રદ કરવામાં આવે અને જે લોકો આવો ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે એ બધી પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે। ગઈ 5 તારીખે અમારા વિશ્વ હિન્દુ પરિષદની આખી ટીમ જ્યારે ખબર પડી તરત મને ફોન કર્યો, ફોન કરીને માળિયા રવાના કર્યા। આજે માલધારીની ગાયું જે 15 એને જે ચારવા દેતા હોય એ ચારવાના આધારે એ જે બધી કાપી નાખી અને એના કડક હાથે પગલાં લેવાનું સૂચના આપી દીધી છે। બીજું અત્યારે અહીંયા આવ્યા પછી મને પણ એવી રજૂઆત આવી કે માલધારીની ગાયું ધ્રાંગધ્રાના માલધારી જે છે એને લગભગ 50 ગાયું ચારવા આપી છે અને એ અત્યારે એના પાસે 2 ગાડી છે। તો એ જાણીને પણ આપણે યાદવ ડીઆઈજી સાહેબને સૂચના આપીને સુરેન્દ્રનગર એસપીને કહી અને પીઆઈ ધ્રાંગધ્રાને કહીને અમારી વિશ્વ હિન્દુ પરિષદની ટીમ સાથે જશે અને એની પણ ફરિયાદ લઈ લઈએ। આવું ક્યાંય પણ હોય, કાંઈ પણ હોય તો અમારા વિશ્વ હિન્દુ પરિષદના આખી ટીમને જાણ કરે અને અમે બધાય એમના ભેગા છીએ અને કડકમાં કડક હાથે કામ લેશે। એટલે આવી અનેક ટાઈમથી ગાયું કપાય છે, આજકાલની નથી, પણ અમને જ્યારે જાય ત્યારે ધાક ધમકી મલ્લા ખાતી હોય છે। એટલે કોઈ અમારે ક્યાંય કોઈ સાબુત થયા વગર અમારે કેને ક્યાંય જઈ શકીએ। તો અત્યારે અમને સાબુત માલ મુદ્દાનો થઈ ગયો છે મને, તો અમે અત્યારે હાલ ઘડી કહેવા જઈએ એ લોકોને કે અમારી ગાયું ક્યાં જાય છે, તો એ લોકો અમને ગાંઠના સામેથી ધાક ધમકી દેવા માંડ્યા, ગારું બોલવા માંડ્યા, બેફામ બોલવા માંડ્યા। એટલે અમે આવતા રહ્યા, પછી અમે અમારી રીતે ગાયુંની તપાસ કરી તો ગાયું કહે કે અમારા ઘરે છે ને અમારા વાડે છે, એ પ્રમાણે જોવા જઈએ તો ગાયું અડધી જડી અડધી ન જડી અમારી। એમાંથી પછી બીજો મુદ્દો માલ અમે ગોઈતો, મુદ્દો માલ અમને પકડાણો। જે જાહેરમાં આવી રીતે જે મોઢા અને ગૌવંશને જે કાપીને ગૌ માતાને કાપીને અને અવશેષો જે નાખવામાં આવ્યા છે એવા અવશેષો અત્યારે પણ જે અંજિયાસર જે વાડી જે વાંઢું છે એ વિસ્તારમાં પણ દુનિયાના ગૌ અવશેષ પડ્યા છે। તો હકીકતમાં કેટલા ટાઈમથી હાલતું હોય છે અને કેટલી ગૌ માતાની હત્યા થઈ રહી છે અને અવારનવાર અમે ગૌ હત્યાના ગુના પણ દાખલ કરેલા છે। અંજિયાસરમાંથી નાના મોર પણ અમે 2 બળદિયા ને ગાયોને અમે કાઢી આવ્યા હતા, જે કતલ કરવાના ઈરાદે લઈ ગયા હતા। એ પણ ગુનો આપણે માળિયા પોલીસ સ્ટેશનમાં આના મોર પણ દાખલ કરાવેલો જ છે। માળિયા પોસ્ટેમાં ફરિયાદી જલાભાઈ ભાલુભાઈ સિયારના હોય એવી હકીકત રજૂ કરેલ કે તેમની તથા સાહેબ બળદેવભાઈ મેવાડાની કુલ 50 ગાયો આ કામના આરોપી મુસ્તાક અમીનભાઈ લધાણી ને અમીનભાઈ કરીમભાઈ લધાણીને સાથે મળીને 50 ગાયો ચરાવવા માટે આપેલ હતી। આ ગાયો પૈકીની 14 ગાયો તેમની પરત નહીં મળતા તેમણે આ અંગેની ફરિયાદ લખાવી હતી, જે પૈકીની 13 ગાયો આ બંને આરોપીઓએ મુસ્તાક અને અમીનભાઈ મળીને સહ આરોપીઓ રમજાન હારૂન જામ, અલાઉદ્દીન મુસા જામ, અબ્બાસ મુસાભાઈ મોવર, સાઉદ્દીન ઓસમાણભાઈ કજેડિયા નાઓને કતલ કરવા માટે આપી દીધેલ હતી અને આ ગાયોની કતલ કરી અને તેમણે એનું ડિસ્પોઝલ કરેલું હતું, જેથી આ કામે ગુનો દાખલ કરી અને ગુનામાં પશુ સંરક્ષણ અધિનિયમની કલમો ઉમેરી અને આગળની કાર્યવાહી તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે દરબારને સોંપવામાં આવેલ છે અને તેઓ આ કામે રિમાન્ડ માંગી અને કડક કાર્યવાહી કરશે એ પ્રમાણેની વિગત છે।